પાદરા તાલુકાના એકલબારા ગામના યુવકે બેંક લોનના હપ્તા ન ભરી શકતા નર્મદા કેનાલમાં જંપ લાવીને આત્મહત્યા કરી। પ્રાપ્ત વિગતો અનુસાર પાદરા તાલુકાના એકલબારા ગામના ભાવપુરા વિસ્તારમાં રહેતા ઇન્દ્રજ પઢિયાર નામના યુવકનું લગ્ન માત્ર 3 મહિના પહેલાં જ થયું હતું, જેને તેના મિત્રની સાથે મળી ડીજે લેવા માટે લોન લીધી હતી। જે લોનના રૂપિયા સમયસર ન ભરી શકતા યુવકે મોત અને વહાલું કર્યું છે, જેને લઈને ભારે ચકચાર મચી જવા પામી છે। ગત રોજથી આ યુવક ગુમ થઈ ગયો હતો, જેનું બાઇક નર્મદા કેનાલ પાસેથી મળી આવતા સ્થાનિક લોકોએ કેનાલમાં શોધખોળ કરી હતી, જ્યાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। સમગ્ર મામલે પાદરા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। હું એકલબારા ગામનો સરપંચ ધનજીભાઈ રતનસિંહ પઢિયાર। મારા એકલબારાના પેટાપુરા ભાવપુરાના બે મિત્રો દોઢેક વર્ષ પહેલાં 2.5 લાખમાં ડીજે એક સેકન્ડ લાયેલા હતા અને બેંક લોનો બંને કરેલી હતી। બેંકની લોનની એમનાથી ભરપાઈ ના થઈ શકી, એમાં એક મિત્રને લાગી આવતો આજે અહીંયા લખડી કોઈ જાસપુર નર્મદા કેનાલની અંદર એને ભૂસકો મારી દીધો અને તે એનું મરણ થયેલું છે। અમે ત્યાંથી પછી પીએમ કરવા માટે પાદરા લાવ્યા અને હાલમાં એનું કાર્યવાહી કરવાની ચાલુ છે। અત્યારે પીએમ કરવાનું ચાલુ છે, મતલબ કે કેટલો સમય થયો લગ્નને? એનું લગ્ન થયે એની ઉંમર છે 24 વર્ષની આશરે અને એનું લગ્ન થયે 3 મહિના જેવા થયેલા છે। અત્યારે મેજર પ્રોબ્લેમ મેજર કશું નહીં, આ લોનો બેંકની લીધી ને નાના મિત્રો છે, કે બહુ મોટી ઉંમરવાળા નહીં, બધા 25 વર્ષની આસપાસના જ છે બે મિત્રો, અને આવો ધંધો કરી શક્યા અને પછી એમની લોન ભરપાઈ ના થઈ। કોન્ટ્રાક્ટમાં નોકરી કરી એટલે લોન તો ટાઈમે ભરાઈને એટલે લાગી આવતા એક મિત્રને આવું થયું એટલે એ ભાઈ ઘરે ખબર હતી લોન નહીં આવે એમને। એ તો પેલા એના એક છોકરો જે એક્સપાયર થઈ જાય એના ફાધર તો એમ કે મને ખબર નહીં, મને ટૂંક જ સમયમાં હમણાં જ ખબર પડી, એટલે કંઈ બીજું કંઈ છે નહીં એવું, બધા અંદરના જ છે, એટલે બહુ આગળ કંઈ બીજું કંઈ માથાકૂટ જેવું છે નહીં। બે મિત્રો જેવા હતા ને એટલે આ બનાવ આજે બન્યો અને અત્યારે એનું પીએમ કરવાનું ચાલુ છે પાદરા।